ભાજપના સાંસદે જ્યાં મતદારોને ધમકી આપી હતી તે જગ્યા પર ભાજપના ગાલ પર જનતાએ તમાચો માર્યો છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો ગઢ ગણાતી આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતીથી વિજય મળ્યો છે। તેના પરિણામો જોઈએ તો કોંગ્રેસને 13 અને ભાજપને 7 બેઠકો મળી છે, જેનાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે કોંગ્રેસની બહુમતી હવે આંકલાવ તાલુકા પંચાયતમાં છે। અને ભાજપના સાંસદ મિતેશ અમીને કહ્યું હતું કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતે તો તેને ગ્રાન્ટ નહીં મળે। તો હવે સવાલ થાય કે આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી બાદ શું હવે ભાજપના સાંસદ કોંગ્રેસના ઉમેદવારોને ગ્રાન્ટ આપશે? કારણ કે આંકલાવ તાલુકા પંચાયત માટે કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ આ વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના ગઢમાં ગાબડું પાડવાની છે। તમારું શું માનવું છે? કોંગ્રેસને ગ્રાન્ટ મળશે? અમને કમેન્ટમાં જરૂરથી જણાવો અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફોલો કરી દો। નમસ્કાર।